રાધે, વાંસળી કેમ બંધ કરી દીધી? તમે આવ્યા ને? તમે કેવી રીતે જાણ્યું કે હું આવી છું? તમારી જાંજરીએ જણાવ્યું કે રાધા આવી રહી છે. આ કંકણે જણાવ્યું કે રાધા આવી રહી છે. અન્ય કોઈએ ન કહ્યું? કહ્યું ને, કોણે? હૃદયના સ્પંદનોએ. મારા શરીરના કણકણમાં એક જ નામ ગુંજી રહ્યું હતું, રાધા, રાધા, જય રાધે રાની રાધા, કૃષ્ણ મુરારી નમો નમઃ. રાધા, રાધા. જય રાધે રાની નમો નમઃ. જય કૃષ્ણ મુરારી નમો નમઃ. જય રાધે રાની નમો નમઃ. જય કૃષ્ણ મુરારી નમો નમઃ. રાધે, મારી ભાવ સમાધિ ભંગ ન કરો કાન્હા. એવું લાગી રહ્યું છે કે આ ક્ષણો અમર થઈ ગઈ છે. તો પછી ખીણમાં પડીને તમારું જીવન કેમ સમાપ્ત કરવા માંગતા હતા? હવે તમારા પ્રાણો પર કેવળ મારો અધિકાર છે રાધે, કેવળ મારો. રાધા કૃષ્ણની જ છે. તો પછી રાધા એનું જીવન કઈ રીતે સમાપ્ત કરી શકે? કન્હૈયા, 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 કાન્હા, કાન્હા, કાન્હા. પ્રભુ, આપના ચિત્રએ મને ભ્રમિત પણ કરી છે અને સંમોહિત પણ. લાગે છે રાધા પ્રેમમાં અડધી નહીં સંપૂર્ણ ગાંડી થઈ ગઈ છે. સાંભળો, મથુરામાં શું થાય છે કાના? ક્રાંતિ, ક્રાંતિ થઈ રહી છે ભાઈ. કંસ મથુરાની બહાર છે. ક્રાંતિ માટે આનાથી સારો અવસર નહીં મળે. મને ખબર પડી ગઈ છે કે આ બધાની પાછળ તમારી જ પ્રેરણા છે. પ્રેરણા વિના રણ ક્યાં હોય છે મોટા ભાઈ? પરંતુ ક્રાંતિ માટે નાયકની આવશ્યકતા હોય છે. નાયક ક્યાં છે? હવે આ પ્રશ્નનો તમારી પાસે શું ઉત્તર છે નાનકા? ઉત્તર તો ક્રાંતિકારી જ આપશે મોટા ભાઈ. નાયક છે મહારાજ ઉગ્રસેન. મહારાજ ઉગ્રસેનને રાજા બનાવીશું. તો પછી ચાલો આજે આપણે મહારાજ ઉગ્રસેનને મુક્ત કરાવીએ.
નંદરાયજી, અમને તો વિશ્વાસ જ નથી થતો. પરંતુ આ સત્ય છે. સંપૂર્ણ મથુરા કંસની વિરુદ્ધ થયું છે. હવે ક્રાંતિ થઈને રહેશે. હા, થઈને રહેશે. આપણે મહારાજ ઉગ્રસેનને જ મથુરાના રાજા બનાવીશું. ચાલો. એવું લાગે છે દુષ્ટ કંસનું સામ્રાજ્ય અંતિમ શ્વાસ લઈ રહ્યું છે. હા હા યશોદા, હવે ક્યારેક ને ક્યારેક તો આવું થવાનું જ હતું ને. અત્યાચાર, અનાચાર, અવિવેક, અધર્મ, આ સર્વની આયુ બહુ જ નાની હોય છે યશોદા. કંસના સામ્રાજ્યનું પતન કેવળ ગોકુળ માટે જ નહીં, સંપૂર્ણ વિશ્વ માટે એક બહુ સારી ઘટના ગણાશે. કાન્હા, તમારી વાંસળીના સૂર કહે છે કે તમે ખૂબ પ્રસન્ન છો. જ્યારે મોટા ભાઈ પ્રસન્ન હોય તો ભાઈનો કનૈયો તો પ્રસન્ન થશે જ ને. પણ આ પ્રસન્નતાનું શું છે કારણ? મથુરામાં થવાવાળી ઉથલપાથલ, ઉત્પાત, ક્રાંતિ. મામાશ્રી તો પૂર્ણપણે વિચલિત થઈ ગયા હશે. મહારાજ, આપ અચાનક યજ્ઞ મંડપથી ઉઠીને અહીંયા કેમ આવ્યા? કેશની, તમે સર્વ કંઈ સારી રીતે જાણો છો, છતાંય પૂછો છો. મહારાજ, મને ક્યારે ક્યારે લાગે છે કે હું સર્વ જાણીને પણ આપને સરખી રીતે જાણી નથી શકી. કેશની, મહારાજ, આપ પરાક્રમી છો, બળશાળી છો, શૌર્યશાળી છો. એ પશ્ચાત પણ આપ મથુરાના લોકોની ક્રાંતિવાળી વાતોથી વિચલિત થાવ છો. કેશની, મહારાજ, ક્યાંક આપની તલવાર મ્યાનમાંથી બહાર આવતા ડરી તો નથી રહી? કેશની, તમે અમારી તલવારનું અને અમારું અપમાન કરો છો. અમારા બળનું, અમારા પરાક્રમનું, અમારા શૌર્યનું અપમાન કરો છો. મહારાજ, આપને સ્વયંના બળ, શૌર્ય અને પરાક્રમ પર વિશ્વાસ તો છે ને? મને તો પૂર્ણ વિશ્વાસ છે, પરંતુ તમે અવિશ્વાસ દેખાડી રહ્યા છો. ના મહારાજ, આપનું વિચલિત થવું કહી રહ્યું છે કે આપ સ્વયંનો વિશ્વાસ ગુમાવો છો. મહારાજ, આપની સાથે મગધ નરેશ જરાસંધ છે. એમની વિશાળ સેના છે. જ્યારે મગધ નરેશ જરાસંધની સેના ને લઈને જ્યારે આપ મથુરામાં પ્રવેશ કરશો તો મથુરાનો પ્રત્યેક ક્રાંતિકારી સ્વયંની ક્રાંતિકારી ભાષા બોલવાનું ભૂલી જશે મહારાજ. પરંતુ કેશની, જ્યાં સુધી અમે મથુરા પહોંચીએ ત્યાં સુધી મથુરાના એ તથાકથિત ક્રાંતિકારીઓને રોકશે કોણ? મહારાજ, અમાત્ય ચાણૂર છે ને ત્યાં? અમાત્ય ચાણૂર? હા મહારાજ. મથુરા નરેશ મહારાજ કંસની અનુપસ્થિતિમાં હું કોઈ પણ ઉપદ્રવને સહન નહીં કરી શકું. જ્યાં સુધી મથુરા નરેશ મગધથી પાછા ન આવે. પૂર્ણ મથુરામાં શાંતિ રહેવી જોઈએ, એ મારું પહેલું કર્તવ્ય છે. એકાએક મથુરા જ્વાળામુખીના મુખ સામે ઊભી પ્રતીત થઈ રહી છે. અત્યારે તો ધુમાડો દેખાઈ રહ્યો છે, કાલે જ્વાળા નીકળશે તો એક જ ક્ષણમાં પૂર્ણ મથુરા રાજ્યને ગળી શકે છે. જે પણ નગરવાસીને જુઓ જાણે હરતા ફરતા તણખા હોય. તો પછી વિચારો નહીં, એ તિખારાને અત્યાચારના રેતીના તોફાનમાં નાખી દો. ક્રાંતિની વાત કરવા વાળાની જીભ કાપી નાખો. મથુરા નરેશ મહારાજ કંસના આતંકની મોટી ચાદર એટલી ફેલાવી દો કે જન્મ લેતા પહેલા જ ક્રાંતિ મુંજાઈને મરી જાય. જાઓ. જેવી આજ્ઞા ચાણૂરજી.